ગીર સોમનાથમાં ઇકોઝોનનો વિરોધ, તાલાલા લેઉવા પટેલ સમાજ ગરબીમાં બેનરો સાથે વિરોધ. હે અંબેમાં ઇકોઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપોના બેનર સાથે વિરોધ. ઇકોઝોન હટાવો, ગામડા બચાવોના બેનર સાથે વિરોધ. ઇકો સેન્સિટિવ ઝોનનો ગીર પંથકમાં સતત વિરોધ સૂર ઉઠી રહ્યા છે. રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા. તાલુકા લેવા પટેલ યુવા સંગઠનના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું. ગામે ગામે જે વિરોધ વંટોળ છે એને લઈને જ આજે અમે તાલાલા તાલુકા લેવા પટેલ સમાજમાં અહીંયા જે પાર્ટી પ્લોટનું આયોજન કર્યું છે એમાં પણ અમારે બહેનો અને ભાઈઓ અત્યારે બેનર લઈને અને વિરોધ કરી રહ્યા છે. આ કાળો કાયદો કોઈ પણ ભોગે અમે નાબૂદ કરવા માંગીએ છીએ. આવતીકાલે કિસાન સંઘના નેજા હેઠળ જ આખા તાલુકાની 5000થી ઉપર પબ્લિક નીકળવાની છે, ભાઈઓ અને બહેનો, કે જે આવેદનપત્ર આપવા જવાના છીએ. અમે સરકાર સાથે અપેક્ષા એટલી જ છે કે ઇકોઝોન સાવ નાબૂદ થાય. જો અત્યારે એન્ટ્રી ખાલી કરી નાખે, એ આગળની એન્ટ્રી ખાલી કરી નાખશો. સામાજિક કાર્યકર ગીર સોમનાથ, એકતા ખૂબ ગંભીર બાબત છે. નવરાત્રિની અંદર જો અમારે સરકારશ્રી સામે આવા બેનરો લઈને વિરોધ કરવા પડે તો એ ગંભીર બાબત છે. ઇકો સેન્સિટિવ ઝોનની ખેડૂતને કાંઈ ફાયદા નથી. આની હિસાબે અત્યારે નવરાત્રિમાં ઠેર ઠેર અત્યારે બેનરો લઈને અમારે વિરોધ પ્રદર્શન કરવું પડે, એ ગંભીર બાબત છે. સરકારશ્રીને આ જોવું જોઈએ. અને આવતીકાલે સવારે 10 વાગે અમે 5 થી 7 હજાર અથવા 10,000 સુધીમાં લોકો, ભાઈઓ બહેનો સાથે અમે મામલતદારને આવેદન આપવાના છીએ કે અમે એવું કહીએ કે અંબેમાં આ લોકોને સરકારને સદબુદ્ધિ આપો કે આ જે ઇકોઝોનનો કાયદો જે છે જ નહીં લાગુ કરવામાં આવે, એ જે અમારે જોતો જ નથી. સરકાર પાસે અમારી એક જ અપેક્ષા છે કે જે ઇકોઝોન સેન્સિટિવનો કાયદો જે અત્યારે જે પ્રયત્ન ચાલુ છે કરવામાં, એ રદ થાય. ખેડૂતો આ 7 પેઢીથી અમારા ખેડૂતો 7 પેઢીથી જંગલ અને સિંહનું જતન કરતા એવા છે. આ 2015 ને 2020ની ગણતરી મુજબ 27% સિંહની વસ્તીમાં વધારો થયો છે. તો એનું કારણ કોણ? તો કે ખેડૂત. પર્યાવરણમાં પહેલો નંબર કોણ છે? કે ખેડૂત. અત્યારે ઠેર ઠેર આંબા વાવીને પર્યાવરણમાં ખેડૂતો ત્યાગી બન્યા છે. તો જંગલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પણ માને છે કે ખેડૂતો દ્વારા જંગલ આગળ આવ્યું છે. તો અમે આવનાર સમયની અંદર જંગલ હાંકવા માટે સક્ષમ છીએ. તો આ કાયદાને સંપૂર્ણપણે રદ કરવામાં આવે. આજ રોજ તાલાળા લેવા પટેલ સમાજ ગરબી પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બેનર લઈને. અને સરકારશ્રીની એક જ વાત છે કે આ ગંભીર બાબત છે કે નવરાત્રિની અંદર પણ અમારે આ વિરોધ કરવો પડે છે.